જ્ઞાનમ ભારઃ ક્રિયા વિના. અનુવાદ: ક્રિયા કર્તૃત્વ વિનાનું જ્ઞાન ભારરૂપ છે, અર્થાત અમલમાં મૂક્યા વિનાનું જ્ઞાન બોજારૂપ બને છે. ભાવાર્થ: જ્ઞાની પુરુષ જ્ઞાન અનુસાર આચરણ ન કરે તો તેનું જ્ઞાન વ્યર્થ છે, બોજારૂપ છે. મેળવેલા જ્ઞાનને આચરણમાં ન મૂકનાર માણસ સમાજમાં આદરને પાત્ર બનતો નથી. જ્ઞાની પુરુષ ક્રિયાવાન હોય, અર્થાત તેના કર્મ તેના જ્ઞાનને અનુસરતા હોય તો તેનું જ્ઞાન શોભી ઉઠે છે. પોતે મેળવેલા જ્ઞાનને પોતાના ચરિત્ર દ્વારા ચરિતાર્થ કરનાર જ્ઞાની જ શોભે છે, તે જ ખરો જ્ઞાની છે. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતાં પણ ચડિયાતા છે. જે ધરતી પર આપણો જન્મ અને ઉછેર થયો હોય અને જ્યાં આપણું જીવન ઘડતર થયું હોય તે ધરતી, તે જન્મભૂમિ આપણી માતા છે. તે જન્મભૂમિની રક્ષા કરવી એ આપણું પવિત્ર કર્તવ્ય છે. જન્મભૂમિ ખાતર પોતાના પ્રાણોની આહુતિ આપી દેવા પણ તત્પર રહેવું જોઈએ. અંગ્રેજોના શાસનમાંથી દેશને આઝાદ કરાવવા પોતાના પ્રાણોની આહુતિ આપી દેવા પણ તત્પર રહેનારા લોકોમાં લોકમાન્ય તિલક, ગાંધીજી, નહેરુ અને સરદાર પટેલ જેવા દેશભક્તોએ અનેક કષ્ટો ભોગવ્યા હતા. સંસ્કૃત પાઠ 7 સૂક્તયઃ. આપદી મિત્ર પરીક્ષા. અનુવાદ: આફત વખતે મિત્રની પરીક્ષા થાય છે. ભાવાર્થ: સાચો મિત્ર સુખમાં, દુઃખમાં અને ગમે તેવી આફતમાં પોતાના મિત્રને છોડતો નથી. તેને સદા સાથ સહકાર આપે છે. માથું આપે તે મિત્ર, તાલી મિત્ર અનેક. અર્થાત મિત્ર ખાતર જે પોતાના પ્રાણોની આહુતિ આપવા પણ તૈયાર હોય તે જ સાચો મિત્ર કહેવાય છે. પરંતુ માર્ગમાં મળતા જે તાલી આપી પોતાની મિત્રતાની જાહેરાત કરતો રહે છે તે સાચો મિત્ર નથી. આવા તાલી મિત્રો તો પોતાની ગરજ સરી જતાં મિત્રને છોડી દે છે. આવા મિત્રોને કદી પણ વિશ્વાસ કરવો જોઈએ નહીં. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધાવાળો, આત્મવિશ્વાસવાળો માણસ જ્ઞાન પ્રાપ્ત કરે છે. ભાવાર્થ: જે વ્યક્તિમાં શ્રદ્ધા કે આત્મવિશ્વાસ હોય છે તે વ્યક્તિ જ પોતાના ગુરુ પાસેથી જ્ઞાન મેળવી શકે છે. શ્રદ્ધા મનુષ્યને આંતરિક શક્તિ આપે છે. શ્રદ્ધા દ્વારા કઠિન જ્ઞાન પણ વ્યક્તિ સુગમતાથી પ્રાપ્ત કરી શકે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે જેની જેવી શ્રદ્ધા હોય છે તે તેવો જ બને છે. આમ ગુરુમાં કે તત્વમાં શ્રદ્ધા ધરાવતો માણસ જ સાચું જ્ઞાન મેળવી શકે છે. બુદ્ધિ યસ્ય બલમ તસ્ય. જેની પાસે બુદ્ધિ છે તેની પાસે બળ છે. આ સૂક્તિ બુદ્ધિનો મહિમા વર્ણવે છે. વ્યક્તિમાં રહેલી બુદ્ધિ જ તેનું સાચું બળ છે. શારીરિક બળ કરતાં બૌદ્ધિક શક્તિ ચડિયાતી હોય છે. માણસ બુદ્ધિ વડે કોઈ પણ કાર્ય સરળતાથી પાર પાડી શકે છે. માટે માણસે પોતાની બુદ્ધિનો વિકાસ કરવો જોઈએ. બુદ્ધિશાળી માણસ જ હિંસા આચર્યા વિના પોતાની બુદ્ધિના ઉપયોગથી ગમે તેવી મુશ્કેલ સમસ્યામાંથી બહાર નીકળી શકે છે. ગુજરાતીમાં પણ કહેવત છે કે બુદ્ધિ આગળ બળ પાણી ભરે. આથી મુશ્કેલીના સમયે માણસે ગભરાયા વગર બળથી નહીં પણ કળથી કે બુદ્ધિથી કામ લેવું જોઈએ. સંઘે શક્તિ કલૌ યુગે. અનુવાદ: કળિયુગમાં સંગઠનમાં શક્તિ હોય છે. ભાવાર્થ: કોઈ પણ કાર્ય કરવા માટે સંગઠિત શક્તિની જરૂર પડે છે. કોઈ કામ સામૂહિક રીતે કરવામાં આવે તો તેમાં ધારી સફળતા મળે છે. સંપીને એક થઈને કોઈ પણ કઠિન કાર્યને સફળ બનાવી શકાય છે. ગુજરાતીમાં કહેવત છે, ઝાઝા હાથ રળિયામણા, ઝાઝી કીડીઓ સાપને તાણે, સંપ ત્યાં જંપ, સંગઠનમાં બળ છે, વગેરે. શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધનમ. અનુવાદ: ખરેખર શરીર ધર્મનું પહેલું સાધન છે. ભાવાર્થ: પ્રસ્તુત સૂક્તિ શરીર સ્વાસ્થ્યનું મહિમાગાન કરે છે અને એમાં શરીરને આત્માનું મંદિર કહ્યું છે.
શરીર જ પરમાત્માને પ્રાપ્ત કરવાનું પ્રમુખ સાધન છે. આ દુનિયામાં મનુષ્યને તેના માતા પિતા, ગુરુજનો, દેશબાંધવો વગેરે પ્રત્યેની ફરજો બજાવવાની હોય છે. આ ફરજો જ ધર્મ છે. આ ધર્મનું પાલન શરીર વડે જ થઈ શકે છે. આથી મનુષ્યએ શરીરને સ્વસ્થ અને સશક્ત રાખવું જોઈએ.